જી, આપનું નામ અને પરિચય. જી, મારું નામ દીપાલી ઇનામદાર છે અને હું સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું. દીપાલીબેન, 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે. તમે કઈ રીતે પ્રેરણા મળી એક સંસ્થા શરૂ કરવાની? જી, પ્રેરણા તો મને મારા હસબન્ડ થ્રુ અને મારા સસરા થ્રુ મળી છે કે મારા સસરા જે હતા એ ઘણા વર્ષોથી અમારા ગામમાં આવી રીતે જ સેવા કરતા હતા અને ત્યારબાદ મને પ્રેરણા મળી કે અહીંયા મારે કશું કરવું છે અને એ પણ મહિલાઓ માટે. અને ત્યારબાદ મેં અહીંયા સિયારામ ફાઉન્ડેશનની સ્થાપના કરી. લગભગ 3-4 વર્ષ થઈ ગયા અને દરેક બહેનોને, ગામની દરેક બહેનોને સીવણ ક્લાસ છે, બ્યુટી પાર્લર છે, મહેંદી ક્લાસ છે, એવું બધું જ હું ફ્રીમાં, નિઃશુલ્કમાં કરાવું છું. સાથે સાથે એમને જે પણ બહેનોએ તાલીમ લીધી હોય એ બહેનો માટે આપણે વગર વ્યાજની લોનથી એમને સિલાઈના મશીન આપીએ છીએ અને જે બહેનોને બ્યુટી પાર્લર કરવું હોય એમને આપણે વગર વ્યાજે એમને પૈસા આપીને પણ મદદ કરીએ છીએ. દીપાલીબેન, આપના દ્વારા જે દરેક દીકરીઓ હોય એનું સમૂહ લગ્ન કરવા માટે પ્રેરણા મળે છે અને આપ કરાવો પણ છો, એની પ્રેરણા તમને ક્યાંથી મળી હતી સમૂહ લગ્ન માટે? જી, મેં આના પહેલા પણ કીધું હતું કે સમૂહ લગ્નની વાત એવી હતી કે મેં અહીંયા ગામમાં જોયું હતું કે ઘણા બધા મા બાપ એવા છે કે જેમને પોતાની દીકરીને પરણાવવા માટે થોડુંક એવું લાગતું હોય છે, ક્યાંક ને ક્યાંક દીકરીને પરણાવવી એક બોજ જેવું લાગતું હોય છે. તો બસ એ જ મારા મનમાં વિચાર હતો કે કોઈ પણ મા બાપને પોતાની દીકરીને પરણાવવું બોજ જેવું ના લાગે. એના માટે મેં વિચાર કર્યો કે હું 51 દીકરીઓના લગ્ન કરીશ કે જેથી કરીને બધા જ એક છત નીચે અને ઓછા ખર્ચે અને સારી રીતેથી બધા લગ્ન કરી શકે. અને આપણે દીકરીઓને બરાબર બધું જ કર્યાવર આપીએ છીએ સમૂહ લગ્ન. શું કહેશો બીજી મહિલાઓને કે જે તમારું જોઈને બીજું પ્રેરણા લઈ શકે? જી, હું તો દરેક મહિલાઓને એટલું જ કહેવા માંગીશ કે દરેક મહિલાઓએ પોતાને પગ પર ઊભા રહેવાની હવે જરૂરત છે. દરેક મહિલાઓએ આગળ વધવાની જરૂર છે અને મેં ઘણી વખત જોયું છે આ સમૂહ લગ્નમાં કે બહેનોના, દીકરીઓના લગ્ન ખૂબ નાની ઉંમરમાં કરી દેવામાં આવતા હોય છે. નાની ઉંમર મીન્સ કે 18 કે 20 વર્ષની ઉંમરમાં. તો જ્યાં સુધી દીકરીને ડિગ્રી ન મળી જાય કે દીકરી કશું બની ન જાય ત્યાં સુધી હું તેમ ઈચ્છું છું કે કોઈ પણ પોતાની દીકરીને ન પરણાવે. પોતાની દીકરીને ત્યારે જ પરણાવો કે જ્યારે એને ડિગ્રી હાથમાં હોય અને જ્યારે પોતે પોતાના પગ પર ઊભી રહી શકતી હોય. આજે અમે મહિલા દિવસના નિમિત્તે જેટલી પણ બહેનો અહીંયા નાના મોટા પોતાના ઘરે બેસીને વ્યવસાય કરે છે એ બધાને એક પ્લેટફોર્મ આપ્યું છે. એ બધાના માટે એક સ્ટોલ લગાવ્યા છે અને અહીંયા દરેક બહેનોએ નાના નાના પોતાના ઘરે ચાલતા દરેક બિઝનેસને આગળ વધાવ્યો છે અને બધા ખૂબ ખુશ હતા કે એમણે પહેલીવાર પોતાની લાઈફમાં પહેલીવાર આવી રીતે કોઈક સ્ટોલ ઉપર ઊભા રહ્યા છે અને પોતે પોતાના પગભર ઊભા રહ્યા એવી એમને અનુભૂતિ થઈ છે.